હે દીનાના યાદ નથી હવે ક્યારે મારા ઘરે સુખના દિવસો આવશે. મારા કાન કરશે કે ક્યારે હું દાદી બનું. ખબર નહીં મારી બહુ મને કેવી ખુશખબરી આપશે. મને હરખ થાય નાના મારા દીકરાને ઘરે દીકરા થાય એને લઈને હું રમાડું, હિંચકા નાખું. હે ભગવાન, તમે મને ઈ કહેતો કે મારું તમે કયા નવરા સમયમાં લખ્યું હતું ભવિષ્ય, એને એટલે હું આ કરવા હું આવ્યો છું મને કયો. ખુશીઓ જોઈ છે બધાને, પણ કોક ખુશ રહે તો ખુશિયાલ આવે ને. હું તો ભગવાન હારે વાત કરી. કેવો કેવો મને જવાબ આપો. આનું સાંભળો છો તમે પૂછો જરા. શું કરું બીજું કે મારા મનની વાત મારી મનની પીડા હું કોને કહેવા જાઉં. તમને બધાને પોતાનું જ પડ્યું છે. મારું તો સમજો કઈક. બધા મારી વાહે પડી ગયા તમે. હું થયું બટા? હું થયું બટા? આ તમે વારો તારો કેમ કરો છો? કોને કીધું? હું કહું છું કેમ કોણે કીધું એટલે દેખાય છે. હું દેખાય તને? વારો તારો મેં કોને એને કર્યો? નાની બહુ મોટી બહુ તો બે વહુ હરખી. એવું તો આ બે આંખું છે મેં હું મારે એક ફોડી નાખવી? તો હું તે એવું જ કેતો તો નેહાને, પણ ઈ એવું કહેતી હતી કે હવે મને સમજાણ. નેહાને એટલે તો નેહાએ કાન ભર્યા છે એમ કે ને? નહીં, એને તો હું સમજાવતો હતો. હા તો બોલે. બસ આખો દી મંદિરમાં ધ્યાન, ઘરમાંય ધ્યાન આપો. આ ભગવાન તો રાજી થાય. આ બેઠા બેઠા ભગવાન રાજી ન થાય. પૂજા પાઠ કરવા કે નહીં? મારે તો આદત છે રોજ અમારે પૂજા કરવાની. ભગવાનને કંટાળો આવતો છે. આ હું આખો દી બેઠી રહેતી છે, બેઠા રહેતા છે. બોલો ને ધ્યાન રાખજો. એના માટે તો તું જ આવે ને. એમ જે હોય તે સલાહ આપતો. સલાહ ની ક્યાં કરો છો? અત્યારે કેવી પ્રાર્થના કરતા તમે? બસ એ જ પ્રાર્થના કરું છું કે જટ અમારા દીકરાના ઘરે કંઈક પાણું બંધાય ને એ પાણાને હું આમ દોરી પકડીને હિંચકાવું અને મારા અહીંયા હરખ હોય. મને કેવી મજા, અમને સુખ આમ થાય કે હું સ્વર્ગમાં પોગી ગઈ. પણ ના અમારા નસીબમાં જ નથી. એવા હરખ કેમ ન થતા કે તમારો આ દીકરો હસતો રે, પારણા બંધાવા સીધા. તમે બધાએ છે ને બધાએ ભેગા થઈને મારું ઢોલક વગાડી નાખ્યું છે. હવે એક કામ કરો, મંજીરે લઈ લ્યો, બાકી રહ્યા છે તો. મેં તને કઈ કીધું છે? તું મારી સામો ગરમ થાશો? ના હું પ્રાર્થના કરું છું, મારી પ્રાર્થના સાંભળી લે તો તને વાંધો હું શીખે મને. એમની તો હું કોને કહું? બધા તમે મને જ કહેશો તો હું કોને કહું? હું ક્યાં તને કહેવાય? હું તો ભગવાન ને કહું. મારું ભગવાન ક્યાં સાંભળે છે? નકર તો તમારે કોઈ કહેવાની જરૂર જ નહોતી ને. ઓ વાત ની એક વાત, આ ઘરમાં છે ને ખબર નહીં કોના વિરુદ્ધમાં કોણ છે. મને એટલી ખબર છે કે મારે આના સિવાય બીજું મારું કોઈ છે નહીં, મારું કોઈ સાંભળતું છે નહીં. દીકરા વહુ બધા છે પણ કેવાના છે. દીકરો અત્યારે મારો નથી રહ્યો, વહુનો થઈ ગયો છે. બસ અમે તો છે ને વડાપાવના વડા થઈ ગયા છે. બે બાજુથી પાવની નીચે વડું નાખીને આમ કરી આમ દબાવે. આજે જન્મમાં વડાપાવ જ બનાવવું પડશે. મેં કાલનું વિચાર્યું કે કાલે છે ને મસ્ત વડા બનાવું, મરચાના ભજીયા બનાવું, મસ્ત કાંદાના ભજીયા. તો વડા બનાવવાનું રેવા જ દેજો, બ્રેડ ગોઠવીને અંદર મને નાખી દેજો. હું તો કાંઈ પણ બોલે છે, પણ એક નાખીને ફેરવીને તો હું પણ આ મુદ્દાની હું છે ને ઈ કે મને બરાબર મગજમારી ન કરી દેવું ક્યાંમાં. અરે આટલું કામ કરું છું સવારથી સાંજ ઓફિસે, તો મારે ઈ જ કરવા આવ્યું છે. ઓફિસ થી ઘર, ઘરથી ઓફિસ. નવાઈ કરો તમે કામ કરો એટલે એમ નથી કેતો, કહેવાનો મતલબ એવો છે કે સવારે કોઈ દી નાસ્તો ટાઈમે ન હોય, એકાબીજાને ખોવા આપ્યા કરે. એ તારે છે ને ઘરવાળીને કહેવાનું, મને નહીં કહેવાનું, બરાબર? નાસ્તો ટાઈમે કરો, જે કરો. ઘરવાળીએ હું તિલક લગાડ્યું છે કે બધી મારી જવાબદારી એને જ લેવાની? તમે મારી માં છો, ઓલા ભાભી છે. આવડેથી તને અવળો કર્યો ત્યાં સુધીની બધી જવાબદારી મારી હતી, મેં નિભાવી. હજી મારી જવાબદારી છે તમારું ઘર સંસાર હાલ્યા કરે અને તૂટે નહીં. એથી વધારે મારી જવાબદારી કઈ હોય? હવે હું કમાવા જાઉં ને તમારા હાથમાં રૂપિયા આપો તો તમને હારી લાગુ એવું છે? આ બધાની એકની એક કેસેટ, એની જ કેસેટ ચાલ્યું જ હોય. જય માતાજી, જય બાપુજી, જય પિતાજી. મને યાદ મારે હાડી લેવા જવાનું છે આજે. થોડા પૈસા આપીને જા.
20,000 વાળી દઈશ મોંઘી એટલે પાછા વળી ગયા ધક ધક તો ગોળો મેં કીધું ઠરી કેમ ગયો એવું નહીં મારે કોની પાસે માંગવા હતા પપ્પાને ખબર છે ને તો ગામની સેવામાં રૂપિયા દેવા હોય એટલે પટ કરતા દઈ દે પણ આ મારે ખાડી લેવી હોય એટલે મને પૈસા ન દે એક કામ કરો તમારા બધાની જે રિક્વાયરમેન્ટ હોય ને આખા વર્ષની એ એકારે કહી ગયો એ જે પ્રાઇસ નક્કી થાય ને એ પ્રમાણે હું મારી આ કિડની વેચી નાખે એ કિડની વેચી નાખે ને એટલે એમાંથી જે રૂપિયા આવશે ને એમાંથી તમારા ત્રણેયના ભાગ પાડી દઈશ આખું વર્ષ તમારે પછી એમાંથી જે લેવું હોય ને લીધા કરજો બોલવામાં કાંઈ પણ બોલવાનું ભાન નહીં રાખવાનું જાય થી જો તમારા પૈસા લ્યો સારું છે તમે આવી ગયા તમને જ મળવા આવતી હતી શું કામ હતું બોલો કામ હતું ને કામ એ હતું કે તમને યાદ છે મેં તમને પૈસા આપ્યા હતા 10,000 રૂપિયા ઓ ભાભી મને યાદ જ છે કે તમે 10,000 રૂપિયા આપ્યા છે મને મદદ કરી છે અને મારે એ 10,000 રૂપિયા તમને પાછા આપવાના છે પણ તમે ઘરની પરિસ્થિતિ જોવો જ છો તમને બધી ખબર પડે જ છે છતાં જો તમે વારંવાર આવી રીતે મારી પાસે પૈસા માંગતા હોય તો એને પ્રેશર આપ્યું કહેવાય પ્રેશર કઈ રીતે મેં પૈસા આપ્યા છે અને હું પાછા માંગુ છું એમાં પ્રેશર કઈ રીતે લો આ તો કેવી વાત કરો છો એક તો પૈસા દેવાના અને પછી ભીખે માંગવાની તો એક કામ કરીએ દર મહિને તમને હું 1,000 રૂપિયા આપતો જાઉં હાલશે તમારે બધા પૈસા એકાને જોઈએ છે અને પાછા તાત્કાલિક જોઈએ છે હું શું કરી શકું એ તમારે જોવાનું કસેથી લઈ આવો ઉછીના પાછીના તમારા દોસ્તાર મિત્રો એ લોકોને યાદ કરો આપી હું તો તમારો દુશ્મન હોય એ રીતે તમે મારી પાસે પૈસા માંગો છો કે ક્યાંક હું અજાણો વ્યક્તિ હોય એવી રીતે તમે મારી પાસે પૈસા માંગો છો કે ભાગી જ જવાનો છું આ ક્યારે હાથમાં આવવાનો જ નથી મારી જ ભૂલ થઈ ગઈ કે આ ઘરમાં ને ઘરમાં પૈસા આપ્યા મને એમ હતું કે જ્યારે મને જરૂર પડશે ત્યારે મને પાછા મળી જશે પણ ના અહીંયા તો પૈસા લઈને એટલે દબાવી જ દેવાના આપવાની વાત જ નહીં કરવાની તમને કહી દઉં કે ભૂલ તો મારી થઈ ગઈ છે મેં તમારી પાસેથી એ વિચારીને પૈસા લીધા હતા કે મને એવું હતું કે તમે મને તો સમજશો ને અને ઘરમાંથી જ પૈસા લઉં છું તો ગમે ત્યારે આપી શકીશ જો મેં મારી ફ્રેન્ડ પાસે એક નેકલેસ મંગાવ્યો છે અને એના મારે પૈસા દેવાના છે એટલા માટે માંગુ છું તો તમે મને પૈસા આપો એટલે હું એને આપી દઉં ભાભી તમારી પાસેથી મેં જે 10,000 રૂપિયા લીધા હતા ને એ આ ઘરમાં ઘટતા હતા અને ઘરમાં વાપરવા માટે જ લીધા હતા હા તો એમાં તમારી પ્રોબ્લેમ છે ને તમે ઓછું કમાઓ છો એના લીધે તમને ઘરમાં ઘટ પડે છે એમાં મારી પ્રોબ્લેમ થોડી છે મારે શું તમને પૈસા દેવા પડે અરે તમે તો ઉઘરાણી એ રીતે કરો છો જે રીતે તો 10% વ્યાજ વાળા નથી કરાવતા એને ક્યારેક દયા આવે છે દયા હા દયા તો કરી હતી એમાં તો પસ્તાવું છું કે દયા કરીને એટલા માટે જ આજે મારે ભીખ માંગવાનો વારો આવ્યો છે માથું દુખે છે આ દુખે છે દબાવી આવશો અરે નાસ્તો નથી આપતા શું કામ ને હું દબાવી આપું માથું તમારી પત્ની છે એને કહો તમારી સેવા કરે ચાકરી કરે કારણ કે તમે તો લાખો રૂપિયા કમાઈને આપો છો ને એટલે પછી બધા તમારી સેવા તો કરે જ ને હું એ પછી પગ દબાઈ આપીશ ભાભી ઘણા સમયથી હું આ ઘરમાં રહું છું તો મને એવું લાગે છે કે હું ખોખો રમું છું કે થપ્પોદા રમું છું મતલબ દાવ ઉધારે તમારી ઉપર જ આવે હંતાવ તમે બધે તો આવે જ ને ઘરમાં એક જ તો માણસ છે કમાવા વાળો આ પપ્પાનું પેન્શન ને બધું આવે છે એ થોડું ઘણું મદદમાં આવે બાકી તો તમારે ભાર ઉપાડવાનો હોય ને તો તમે સમજો છો તો આ 10,000 માં સમજો ને કે હું તમને પૈસા આપી દઈશ હું નથી ભાગી જવાનો ભાભી આ ભાઈની જેમ વિદેશ પણ તમારા ભાઈ છે ને હમણાંથી ફોન નથી ઉચકતા નહીં તો આ પૈસા હું માંગતે જ નહીં એ ફોન ઉચકતે ને તો હું એમની પાસે જ માંગી લેત એ મને જીપે કે કાંઈ પણ રીતે પહોંચાડી દેત થઈ ગયું છે ત્યાં ક્યાંક સેટિંગ શું શું કહ્યું કાંઈ નહીં આપી દઈશ તમારા 10,000 રૂપિયા ભાભી મને તમે આ બધા છે ને તમે હવારમાં રોકો ને મને ઓફિસે જાવ બધે ઓફિસના કામ નથી કરી શકતો એટલે તો પૈસા નથી આવતા તમે સરખા કામ કરો તો પગાર સરખો આવે ને હંમેશા કેવું મારો પગાર નથી આવ્યો આ વખતે મારો પગાર ઓછો આવ્યો છે ખબર નહીં કેટલા દિવસની રજાઓ લઈ લઈને ક્યાં ભટકતા હશો બસ ભાભી બસ ખરેખર હું કામ કરવા જ જાઉં છું કોણ જોવા ગયું ઠીક છે જો આ સાંજ સુધીમાં થતા હોય ને તો કરી આપો મારે દેવાના છે પૈસા મારાથી વધારે વેઇટ ન કરાવાય પછી બીજી વાર મારું કોઈ કામ ન કરે સારું હું તમને તમારા 10,000 ગમે એમ કરીને કરી દઈશ આ મહિનાનું ઘર તમે હાકી લેજો હું શું કામને હાકું તમારી જવાબદારી છે ઓછો લાગે છે મમ્મી હવે શું વાત કરું મમ્મી જવા દે ને અરે મારી જેઠાણી
અરે બાપા, એને તો એનો વળતા રૂપિયા કમાય છે ને બાર, એનો ટોસ જાળવો છે, બીજું કશું જ નહીં. અરે આપણી કશી ગણતરી નહીં. આ મારો વર કમાઈને લાવે એમાં આખું ઘર ચાલે છે. અને એમને એવું છે કે એ ત્યાંથી એમનો વર મોકલાવે ને એમાં ઘર. અરે મમ્મી, એમના જે રૂપિયા આવે ને એ તો બધા પાર્લરમાં ને આમાં ને તેમાં ખર્ચી નાખે છે. જવા દો, કઈ ઓછા નથી. આ તો હું સહન કરીને પડી રહી છું, બાકી તો કઈ એ નહીં. હું છે પણ પંચાયત પતી ગઈ? આ મમ્મી સાથે પંચાયત પતી ગઈ હોય ને તો જરા કામ આવો તો. મમ્મી કઈ નહીં, હવે એ તો કરું હમણાં. હા કરે, હમણાં ફોન કરે. બાકી પંચાયત જે બાકી છે ને એ પછી ફોન કરીને કે. બોલ. શું કહ્યું? એટલે બોલો, શું પંચાયત? મેં શું પંચાયત કરી વડીલો? તમે કઈ પંચાયત નથી કરી ના. આ શું ચાલતું હતું? ફોન મારા મમ્મીને ફોન કર્યો હતો. હવે તમને એમાંય તકલીફ પડી ગઈ? તકલીફ પડે જ ને, કારણ કે તમારી મમ્મી સાથે ફોન ચાલતો હોય ને એમાં મને તકલીફ નહોતી, પણ ફોનમાં મારી વાત ચાલતી હોય ને એમાં મને તકલીફ છે. બહુ વાંધો છે મને. શું કરશો હવે? કોની વાત કરી? કોને સાંભળી? તમે સાંભળી કે મેં તમારી વિશે મેં બધું જ સાંભળ્યું. મને ને એવી કોઈ પંચાયત કરવાનો ટાઈમ નથી ભાભી. આ તમને કહી દઉં, આ તમારા છે ને કાન, તમારા મનમાં જે બધો ભ્રમ છે ને, વહેમ રાખો છો ને, એ બધા કાઢી નાખો. પહેલા તો આ ખંખેરી નાખો આમ કરીને. હા, ધૂળ અહીંયા ખંખેરવી જરૂરી હતી? તને ખબર છે ને મને એલર્જી છે ધૂળની. હા, એનઆરઆઈ હસબન્ડના એનઆરઆઈ વાઈફ, એમને તો બિચારાને બધી એલર્જીઓ. નહીં, ધૂળની એલર્જી છે એ તને ખબર જ છે, એટલે હાથે કરીને હેરાન કરે કે હું બીમાર પડું. બહુ થઈ ગયું નહીં તારું? હવે તને એવું નથી લાગતું કે તું હદ બતાવે છે? હદ તો તમે બતાવી દીધી છે. નથી બોલતી એનું મતલબ એવું નથી કે તમે મન ફાવે ને એમ વર્તન કરો. પૈસા માંગો તમે, એ કયો તો પહેલા. કોણ નથી બોલતું? પહેલા તો એ કે તું કઈ વાતના જવાબ નથી આપતી. એક શબ્દના જવાબ તો તું આપી દે છે અને પોતે દાઈ બને છે કે હું નથી બોલતી. તમે ક્યાં નથી બોલતા? તમારી આગળ તો હું કઈ જ નથી બોલતી એમ કહેવાય ભાભી. તમે જેટલું બોલો છો ને એમાંનું એક ટકોય ના કહેવાય મારું. બોલવું જ પડે, બોલવું જ પડે. બોલો તો. કારણ કે ઘરમાં છે ને વધારે સપોર્ટ રહેતો હોય ને મારા હસબન્ડનો તો બોલવું પડે. તો હવે મને આપી છે જબાન, મને ખબર પડવા માંડી છે કે તમારી સામે બોલવું પડશે મારે. આ મારા વર પાસેના પૈસા માંગો છો, અત્યાર સુધી નથી બોલી. મારી વાત હતી ને ત્યાં સુધી, પણ આ મારા વરની વાત છે, એની પાસેના પૈસા માંગ કરો છો તમે. કેમ? તારા વરે તને એ જણાવ્યું કે હું એની પાસેથી પૈસા માંગુ છું, પણ શેના માંગુ છું એ નથી જણાવ્યું? શેના પૈસા? ઘરમાં શેના પૈસા? ભાઈ વાપરવાના આપ્યા હોય, બીજું શું? વાપરવાના આપ્યા હોય? લે, 2-5 રૂપિયા નહોતા, 10,000 રૂપિયા હતા. 10,000 રૂપિયા? આ 10,000 માટે તો અરે હમણાં આપી દઈશ નહીં તું? લાવ, ખાલી 10,000 રૂપિયા હતા. લાવ, ક્યાંથી આપીશ? લાવ તો, અહીંયા કશે મૂક્યા હોય તો લાવ. હું શું કામ આપું? અરે તમારો વર કમાઈને આટલા રૂપિયા મોકલાવે, 10,000 ની કિંમત કરો છો? 10,000 તો તમારા માટે આમ ધૂળ બરાબર હોય. મારો વર કમાય છે એટલે તમારે લોકો એની પર નાચવું છે એમ જ ને? અમે શેના નાચીએ? નાચો તો તમે છો. આ પાર્લરમાં જઈને થપેડા કરીને આવો છો. આ હેર હાઈલાઇટ કરાવો, આ કરાવો, તે કરાવો, કપડા લાવો. ઘરમાં શું વાપરવા આપ્યા? આ મારો વર કમાય છે ને એમાંથી આ ઘર ચાલે છે ને, સારી લાગુ છું ને? થાય છે બધું. સારી લાગુ છું ને? હું સારી લાગુ છું ને? હા, પોતાની જાતને શ્રીદેવી સમજીને ચાલે છે. છું જ, એટલા માટે તો તને બળતરા થાય છે કે મારા કરતા સારી લાગે છે. પાર્લરમાં જાય છે, ખર્ચાઓ કરે છે અને તારાથી ખર્ચા થતા નથી. પાર્લરમાં જાય ને તો છે ને પેલી ભંગાર ગાડી જાય ને એ સારી થઈને નીકળે. પણ ભંગાર ગાડીમાં પણ કઈ ધામધડો તો હોવો જોઈએ ને. ભંગાર ગાડી એમ જ રિપેર ન થાય, બરાબર? બધી વાત છોડો. તમે મારા વર પાસે પૈસા નહીં માંગતા, આ તમને કહી દીધું. એ કઈ બિચારો ખજાનો ખોલીને નથી બેઠો. આ મને નથી રહેતા ને, તમે માંગવા માંડ્યા, તમને આપી દેશે. એટલે આજ પછી તને તો ન જ દે, કારણ કે તે તો 1 રૂપિયો આપ્યો નથી તારા પિયરથી કોઈ દિવસ મદદ કરી. ઘરમાં કોઈ તકલીફ હોય ને તો આમ પિયરથી 5-10 રૂપિયા લાવીને અપાય, પણ ના, તારા પિયર વાળે તો હાથ ઊંચા જ કરી દીધા, પરણાવી દીધી એટલે પત્યું. બસ આ પંચાયત કરવા ફોન કરવાનો, બાકી રૂપિયા માટે ફોન કરે તો તારા પિયર ફોને નહીં ઉચકે. સાચી વાત છે ભાભી. આ તમે તમારા ઘરેથી બધી ઠોકડીઓ લઈને આવો ને, નહીં તમારા ઘરેથી કેટલાય રૂપિયા લાવો ને તમે કેટલું કમાઈને ઊંધા વળી જાઓ. જો તો સવારથી સાંજ સુધીમાં ઠોકડી કમાઈને લાવો છો. પણ હું શું કામ કમાઉં? મારો તો છે મારો ધણી કમાવાવાળો. પછી આગળ બોલો. હવે તો મને ડાયલોગ્સ મોડે થઈ ગયા ભાભી. મારો તો ધણી છે કમાવાનો, ત્યાંથી પૈસા મોકલાવે છે મને, તો હું શું કામ કમાઉં? તો અમે બધા શું ઠેકા લીધા છે કમાવાના? મારો કમાય છે, પૈસા લીધા છે મારી પાસેથી તો તારા વરે આપવા પડે. નહીં, અને એના માટે કમાવવું પડે. નહીં મળે ભાભી,
થાય ને એ કરી લેજો, બાકી પૈસા નહીં મળે. કારણ કે છે ને એ પૈસા ઘરમાં જ વપરાય છે. મારો વર જે કમાય ને એ બધા ઘરમાં ખર્ચાય છે. તમે આપ્યા, આ સહિયારું ઘર છે એટલે 10,000ની મદદ છે ને મદદ ના કહેવાય. એ તો એવું જ કહેવાય ને, આ રૂપિયા પડાવી લીધા છે એટલા માટે આવું જ કહેશો ને. આ પૈસા આપવાની છે ને જેને અંદરથી એ નહીં હોય ને એટલે એ વ્યક્તિ આવું જ બોલવાના નથી. હવે એ પૈસા તારા ધણીએ ઘરમાં વાપર્યા, કાં વાપર્યા, મને 1 રૂપિયાનો હિસાબ પણ નથી આપ્યો. નહીં આપે અને નહીં આપવા દઉં. બોલો, થાય ને એ કરી લેજો ભાભી. બાકી પૈસા જો એ આપવા જ આવશે ને તમને તો હું પૈસા નહીં આપવા દઉં. અને હું પણ જોઉં છું કે મને પૈસા કેમ નથી આપતા. હું પૈસા લઈને જ રહીશ. અને આ તારી છે ને જબાનને કાબુમાં રાખજે અને તારી મમ્મીને ફોન કર લે. હા, ફોન કર લે. બાકી રહી ગયું છે ને પંચાયત કરવાનું. કરી લઈશ. તે સાચું જ કહેતી હતી મમ્મીને, કઈ ખોટું નથી કહેતી. લો હા મમ્મી, કઈ નહીં, તો ભાભી હતા, જવા દે ની. હું કઈ તોડી છોડું? કશું નહીં, વાતો સાંભળતા હતા એટલે આવીને મને કહેવા માંડ્યા કે મારી વાતો કરે છે. હું વાતો કરવા જેવું છે કઈ એમનામાં? જવા દો ને. અરે બેટા, હા કેટલા વાગે ગયા? કેમ આજે ઓફિસ નથી જવું? તબિયત નથી જવાનું. અરે કેમ પણ? જવાનું એટલે શું થયું? કેમ ઓફિસ નથી જવાનું? એને ખબર શું થયું બેટા? આજે રજા છે? એમ મને કહો તમે કે મારે જવાનું હોય તોય પ્રોબ્લેમ, ન જવાનું હોય તોય પ્રોબ્લેમ. અરે બેટા એવું નથી કહેતા, બીજું કદાચ એટલે કઈ કારણ તો હશે ને. તારી તબિયત ન હારી હોય તો આરામ કરી લે. નથી જવું એમાં હું કઈ ટીલું લાવ્યો છું કે આખું ઘરની જવાબદારી હું લઉં? જવાબદારી ઘરની મારે લીધા પછી કામે બધા મારે કરવાના? એટલે એમ નહીં, આપણા ઘરમાં 5 સભ્યો હોય તો એક જ વ્યક્તિ બધાને સંભાળે એવું હોય? અરે પણ બેટા એવું કઈ થયું છે? કઈ શું થયું છે કે સંભાળવાની ને સંભાળવાની વાત કરે છે? મારે છે ને આજે એક વસ્તુ ફાઇનલ કરી નાખવી છે. તમે પેલા છે ને બધાને બોલાવી લ્યો, પછી આગળ વહીવટ કરીએ. પણ વહીવટ શું છે? અમારા સુધી નહીં હાલે. શું ફાઇનલ કરવું છે તારે? મારે એક નિર્ણય એક જ વારમાં લેવો છે, પછી કાલ પાછું નવું આવે. હું ક્યાં હતી તમારી મીટિંગમાં? મને ક્યાં તમે કીધું જ છે? એવું આપણે કોઈ કરવું જ નથી. ફાઇનલ બોલાવી લ્યો ભાઈ. બોલાવી લેને ભાઈ. ફાલ્ગુની વાવ ને આવો તમે. બહુ કામ થયું છે ને. શું થયું મમ્મી? બેસો. નેહા બહુ કઈ થયું છે આની સાથે? આ કેમ આવી વાત કરી છે સવારમાં? બધા આવી જ ગયા છો તો મેં નક્કી કર્યું છે શું નક્કી કર્યું છે? કે આજથી હું નોકરીએ નથી જવાનું. કેમ? કેમ એટલે કે આ ઘરની જવાબદારી મેં લીધી છે. આ બધું ઘર હું ચલાવી દઉં. જેને જેમ કમાવવું હોય એમ કમાય અને જેમ ઘર ચલાવવું હોય એમ ચલાવે. તું કેવા શું માંગે બેટા? કેવા એ માંગુ છું કે આ ઘર આખું હું જે એકલો ચલાવું છું ને, મને છે ને બોજ જેવું લાગે છે. જિંદગી મારી નર્ક થઈ ગઈ છે. બેટા કેમ બટા શું કરો છો? આ તને મેં ભણેલી ગણેલી બાઈ હું કામ ગોતી કે ઈ મને હોતન સાથ આપી શકે, મારી હારે રહી શકે. અરે તું નાનું મોટું ટ્યુશન પણ ઘરે કરાવી શકે અને બહાર નોકરી તો ગમે એ તને મળી જાય. અને ભાભી તમે આ મોટા ભાઈ બહાર વયા ગયા એટલે અહીંયા તમે બાપ બની ગયા. મોટા ભાઈને અહીંયા 1 રૂપિયો આપવો નથી. ખબર નહીં ત્યાં હું કામ ભેગા કરે પૈસા. પણ તમે બસ રિક્વાયરમેન્ટ બધાને આપી છે, પણ રિક્વાયરમેન્ટ કેમ પૂરી થાય, કેવી રીતે કરશે એ કોઈને નથી પૂછવું. તમે પણ કંઈક ને કંઈક તો કરી શકતા હતા ને ઘરમાં. અને એ બેની વાત તો છોડો, અમારી માં તમે કમસે કમ રસોઈ બનાવવાની જવાબદારી પણ લેતા હોય ને તો આ બેને છૂટી કરીને ગમે ત્યાં નોકરી લગાડી દેવાય. અને અમારા બાપા રિટાયર થઈ ગયા એટલે એને એમ થઈ ગયું કે જવાબદારી પૂરી થઈ ગઈ, પેન્શન આવે જ છે ને. પણ પેન્શન ક્યાં? ઘરમાં તો કઈ ઉપયોગ નથી થતું. ભેગું થાય છે કાલ સવારે તમે એક જ ડાયલોગ રેટા જ કરવાનો અને ગામની સેવા કર્યા કરવાની. તમને સવારે નાસ્તો ટાઈમે નહીં, થઈ ગયો નથી, આ છે તે છે, કેટલું. અરે બેટા મારી વાત સાંભળ, શાંતિથી બેસી જા. તારી વાત એકદમ સાચી છે. બસ હવે આપણે શું કરવાનું છે? આપણે છે ને ચર્ચા શાંતિથી બી કરી શકીએ છીએ. શાંતિ જ રાખીએ અત્યાર સુધી. મને એમ હતું કે તમે બધા મને જોઈને વિચારશો ને કેવો કે હું તને મદદ કરું, પણ નહીં. સારું, હવે તું શાંત થઈ જા. તારા મગજ ઉપર બરફ મૂકી દે બેટા. તારો એક જ પ્રશ્ન છે ને કે આ ઘરમાં બધાએ કમાવવું જોઈએ. હા, બેટા હું આ ઉંમરે ક્યાં કમાવા જાઉં? તો મેં એ જ કીધું. મેં તમારે કમાવાની વાત જ નથી કરી, પણ કમસે કમ ઘરમાં મદદ તો કરી શકો ને. હા તો હારું, બસ તું કહેશો ને તો પહેલેથી હું કામ કરતી જ હતી, હમણાં મેં મૂકી દીધું.
પણ તું કહેશ એટલે હું આરસી રસોડું મારી માથે લો બસ. ત્રણેય ટાઈમની રસોઈ એ બધું હું સંભાળી લઈશ જો બે બાયું કામ કરતી હોય તો. જો દેવેનભાઈ, તમારી વાત સાચી છે, ભૂલ મારી પણ છે. આ ઘરમાં તમને સપોર્ટ કરવાની જગ્યાએ હંમેશા તમારી સાથે ઝઘડા જ કર્યા છે. તમે તો મારા નાના ભાઈ જેવા છો, અને તો પણ મેં તમારી સિચ્યુએશન સમજવાની કોશિશ નહીં કરી. પણ હા, હું પણ ગેરંટી લઉં છું. પહેલાં હું ઇવેન્ટ મેનેજમેન્ટનું કરતી હતી, અને હજી એ મારા ક્લાયન્ટ બેઝ છે જ, તો હું એ વર્ક પાછું ચાલુ કરી દઈશ. અને એના માટે જરૂરી નથી કે મારે રોજ બહાર જવું પડે. હું મારા ફોનથી પણ બધા કોન્ટેક્ટથી કામ કરી શકું છું. તો દેવેનભાઈ, હું તમને મદદ કરવા તૈયાર છું. બહુ સરસ ભાભી, હા બહુ સારું કામ કર્યું. મારી વાત રહી તો હું પણ ટ્યુશન અહીંયા ઘરમાં કરાવી શકું છું. અને આટલો બધો ગુસ્સો તો મેં તમારો ક્યારેય નથી જોયો. આજે મને એટલી ખબર પડી કે તમે કેટલા હદ સુધીના હેરાન થઈ ગયા હશો મારા લોકોથી, કે તમે આજે આટલા બધા અમારા પર ગુસ્સે થઈ ગયા. બાકી તમારું આ રૂપ મેં ક્યારેય નથી જોયું. તમે પણ ખરેખર કહું ને, તમને પેલા બળદ સમજીને કાચીની ઘરની જેમ પીલ 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 કર્યું, પણ આજે સામે આવી ગયું બધું જ. મમ્મી, હું ટ્યુશન ક્લાસ કરાવીશ, અને ભાભીએ કહ્યું એમ ભાભી પણ એમનું સંભાળી લેશે, અને તમે રસોડું સંભાળી લેજો પાછા મમ્મી. પણ હું બધું ઘરનું કામ નહીં કરું હો. લો જોયું? અરે પણ શાંતિ રાખો ને, આપણે બધા કમાશું, એમાંથી પૈસા વધશે પણ ને, તો આપણે કામવાળી રખાવી લેશું. હા. તમે ખાલી રસોઈનું સંભાળી લેજો, બાકી બધું કામવાળા કરી લેશે. હા અરે બેટા, હવે તો ખુશ ને? આ નવરા બેટા નખોટ વાળે એના કરતા કામ કરતા તો થઈ જશે ને. હવે તો ખુશ થશે ને તું? ખુશ છે? આજકાલની બાઈઓ નવરા બેઠા બેઠા નખોદ વાળે છે. આ બાઈઓને એકાબીજાને ભેગી થઈને ગામની પંચાયતું કરીને હાવ ઘરમાં નવરું બેઠું રહેવું, એની કરતા કાંઈક કામ ધંધો કરો, જેથી કરીને તમે તમારા પતિઓને મદદ કરી શકો. કરીશું. તો કરો. હાલો હાલો મારે રસોઈ હા બસ હવે આજથી શરૂઆત થઈ ગઈ. ચાલો તું રસોઈ બનાવ. હું પણ મારા ક્લાયન્ટ લોકોને ફોન કરી દઉં. વાહ બેટા વાહ, મારા આખા ઘરને તે સુધારી દીધું. વાહ, તમારે સેવામાં નહીં જવાનું હોય? ના મોટ જ જવાનો હવે. ઉતરી ગયા. તમને શું લાગે છે આ બધા સુધરશે? નવરા બેઠા નખોદ વાળવા કરતા કાંઈક કામ ધંધા કરો. અરે તમને કહું છું, તમારા ઘરમાં આવું છે જ તે. જો તો સુધરે છે.